નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય ગુજરાતીનું પ્રકરણ 2 વરસાદને 5 પેપરના સ્વાધ્યાય પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. વરસાદ બહુ લુચ્ચો છે તેવું શા માટે કહ્યું હશે? જવાબ: બાળકને તેની સાથે રમવું હોય ત્યારે તે નથી આવતો, પણ નિશાળે જતી વખતે તે આવે છે, તેથી વરસાદ બહુ લુચ્ચો છે તેવું કહ્યું હશે. પ્રશ્ન નંબર 2. બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે, કેમ? તો બાળકને બપોરે રમવું છે, કેમ કે સવારે બાળકને શાળાએ જવાનું હોય છે. પ્રશ્ન નંબર 3. વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? તો ચકલી, કૂકડો, ગાય, બળદ અને છોકરાને ગમતો નથી. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 1. બાળક વરસાદ સાથે નહીં રમવાનું કેમ નક્કી કરે છે? કારણ કે વરસાદ બહુ લુચ્ચો છે તેથી. પ્રશ્ન 2. બાળકે વરસાદને ક્યારે બોલાવ્યો અને વરસાદ ક્યારે આવ્યો? તો બાળકે વરસાદને બપોરે બોલાવ્યો પણ વરસાદ સવારે આવ્યો. પ્રશ્ન 3. વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક શું કરત? તો વરસાદ સવારે આવ્યો હોત તો બાળક બસ્તાનું ડ્રોઈંગ કરીને શાળાએ જવાનું ટાળત. પ્રશ્ન 4. બાળક શાથી દોડતો હતો? તો બાળક મહેતાજીના મારની બીકે દૂર જતો હતો. પ્રશ્ન 5. મહેતાજીને બાળકની ધ્રુજારી વિશે શું લાગ્યું? તો મહેતાજીને લાગ્યું કે બાળક પલળવાથી ધ્રુજે છે. પ્રશ્ન 6. બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ શું કરે છે? તો મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7. વરસાદ ક્યારે જરૂર આવતો? તો જ્યારે બાળક બહાર જતી વખતે છત્રી સાથે લઈ જતા ભૂલી જાય ત્યારે તે જરૂર આવતો. પ્રશ્ન નંબર 8. વરસાદ ક્યારે દૂરથી ડોકિયું કરતો? તો જ્યારે બાળક પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે ત્યારે તે દૂરથી ડોકિયું કરતો, એટલે કે થોડો આવીને જતો રહેતો. પ્રશ્ન નંબર 9. કોણ કોણ વરસાદથી બહુ ખુશ રહે છે? તો ધોળો બતક અને કાળી ભેંસ વરસાદથી બહુ ખુશ રહે છે. સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાંયો ન હોવાથી માણસો અને પશુ પંખીઓને છાંયડો મળે તેથી સામા પટેલે વૃક્ષો રોપ્યા હતા. 1. વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે? તો વરસાદ ચોમાસાની ઋતુમાં આવે છે તેથી. પ્રશ્ન 2. ઘરમાં બેસી રહેવાને બદલે તમને શું કરવું ગમે? તો રમતો રમવી ગમે અને ગીતો ગાવા ગમે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે, પછી શું થાય છે? તો બાળક વરસાદને બપોરે અને ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે પણ વરસાદ બોલાવવાથી આવતો નથી. સામા પટેલના વાવેલા વૃક્ષોથી શું ફાયદો થયો? તો સામા પટેલના વાવેલ વૃક્ષોથી માણસો અને જીવજંતુઓને છાંયડો મળે છે. ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું થાય? તો નદીમાં પૂર આવે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? તો મોરની શોભા બગાડી વરસાદ મોરને હેરાન કરે છે. વરસાદનો સ્વભાવ વિચિત્ર છે એવું શાથી કહી શકાય? તો બાળક સૂઈ જાય ત્યારે, રમવા જાય ત્યારે વરસાદ આવે છે, વળી બાળકના કપડાં બગાડી નાખે છે, બાળક છત્રી લેવાનું ભૂલી ગયો હોય ત્યારે આવે છે, આમ વરસાદનો સ્વભાવ વિચિત્ર છે. 1. સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા? તો સામા પટેલ કહેતા કે ઝાડ પોતાની હારના બીજને ભરતા કોઈ અથડાય ને હું જ તેને ઉછેરતા મારી નાખું તે મારાથી ન જવાય, તેથી સામા પટેલને બધા વૃક્ષો ઉછેરવા હતા. પ્રશ્ન 2. સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં શી તકલીફો પડી? તો સામા પટેલે વૃક્ષો વાવ્યા, તેના 12 વર્ષે દુષ્કાળ પડે અને તેમને દૂરથી પાણી ભરી લાવવું પડ્યું, તેથી વૃક્ષો ઉછેરવામાં તકલીફ પડી. આગળ જોઈએ. પ્રશ્ન 3. વૃક્ષ ક્ષેત્ર એવોર્ડ આપવાની જાહેરાત અભિનંદન પત્ર લખવાનો છે. તો આપણે લખીશું સામા પટેલ, ગામ ખરડોઈ,
તાલુકો કોટડા સાંગણી, જિલ્લો રાજકોટ. પૂજ્ય સામા પટેલ. નમસ્તે. સવિનય સાથે જણાવવાનું કે તારીખ 20/6/2022ના રોજ રાજ્ય સરકાર દ્વારા વૃક્ષ સત્ર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે. તે જાણી મને આનંદ થયો. તમને જણાવતા આનંદ થાય છે કે તમે જે નિસ્વાર્થ ભાવપણે શ્રમ કરેલ તેની ફળરૂપે રાજ્ય સરકારે આપના શ્રમની નોંધ લીધી છે. તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. લિખિત આપનો વૃક્ષપ્રેમી મિત્ર રઘુ રાજવિયા. પ્રશ્ન 4.1. પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે? તો માટીની સુગંધ આવે છે, નાનું નાનું ઘાસ ઉગી નીકળે છે, ગરમી વધવાથી જમીનમાંથી જીવજંતુઓ બહાર નીકળે છે અને પાણીમાં ડેટકા ડ્રાઉ ડ્રાઉ અવાજ કરે છે. પ્રશ્ન 2. અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે? અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો. તો અષાઢ મહિનામાં વરસાદી વાતાવરણ હોય છે. અષાઢ મહિનામાં વરસાદ ગાજવીજ સાથે આવે છે અને નદી નાળા છલકાઈ જાય છે. પ્રશ્ન 3. સામૈયું એટલે શું? તે ક્યારે ક્યારે અને કોણ કોણ કરે છે? તો મહેમાનને આવકારવા માટે વાટતે ગાટતે સામે જવું એને સામૈયું કહેવાય. જેમ કે કોઈ યુવાન સૈન્યમાં જાય અને પ્રથમવાર પોતાના વતનમાં આવે ત્યારે ગામ આખું સામૈયું કરવા જાય છે. આગળ જોઈશું. પ્રશ્ન 4. ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. વાક્ય નંબર 1. વરસાદ બહુ સરળ અને પ્રેમાળ છે. તો વિધાન ખોટું છે. વાક્ય નંબર 2. બાળક બહાર જઈને જુએ છે તો ભાઈ સાહેબ ધોધમાં રૂએ છે. તો વિધાન સાચું છે. 3. બાળક નિશાળે પહોંચવા આવ્યો ત્યારે વરસાદ રસ્તામાં મળ્યો. તો વિધાન પણ સાચું છે. વાક્ય નંબર 4. વરસાદ પહેલાં બાળકને પાડે છે અને પછી પોતે પડે છે. તો વિધાન પણ સાચું છે. વાક્ય નંબર 5. વરસાદ બાળકનું દુઃખ જોઈ મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે. તો વિધાન સાચું છે. વાક્ય નંબર 6. ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ પધારે છે. તો વિધાન સાચું છે. વાક્ય નંબર 7. બાળક બહાર જતાં છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો. તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 8. ચકલીને વરસાદના તોફાની સ્વભાવ ગમે છે. તો આ વિધાન સાચું છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1. બાળકે વરસાદને કહ્યું કે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ, પણ એ લૂંચો તો સવારે જ આવ્યો. વાક્ય નંબર 2. નિશાળે જતાં વાર થઈ તેવી માની બીકે બાળક ધ્રુજતો હતો. વાક્ય નંબર 3. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર. વાક્ય નંબર 4. બાળકે વરસાદને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે. વાક્ય નંબર 5. બાળક નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે તો વરસાદ દૂરથી ડોકિયું કરે. વાક્ય નંબર 6. વરસાદ મોરના સુંદર પાંખોવાળા પીંછા ભીંજવી નાખે છે. વાક્ય નંબર 7. ચકલીને વરસાદનો તોફાની સ્વભાવ નથી ગમતો. વાક્ય નંબર 8. બકરા તો વરસાદથી એટલા ગભરાય કે વાત ન પૂછો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6. શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં લખો. કૌંસવાળા શબ્દો છે પજવવાનું, મજા કરે, સ્વદેશી, ડોકિયું કરે અને ધોધમાર. તો બોપરાજ છે. એને જાણે મને હેરાન કરવાનું પજવવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. પહેલાં તો શું કહ્યું કે ચાલ મારા ઘરે. તો ના યાર, તે આવીને શું કરવું? રોજ તારા ઘરે અવાય? તારી મમ્મી શું કહેશે? એવા નખરા કરે. તો નખરા કરે જે કે કઈ શબ્દો વાપરે છે કે મજા કરે. હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા દેશી બનાવટના ખાલી જગ્યાએ માળા બનાવવાનું કહ્યું છે. તો દેશી બનાવટ કે સ્વદેશી માળા બનાવવાનું કહ્યું છે. હવે તો એની આવવાની ફરજ હોય તોય પાછો ના, જો મારા ઘરે કામ હોય એમ જ કહે. હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનોમાનો જોઈ રહે. છાનોમાનો જોઈ કે ડોકિયું કરે કે હું કેટલો રિસાયો છું ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધ પડે એવા ભારે વરસાદ પડે કે ધોધમાર પડે. વરસાદમાં કોણ ઓઢીને આવે
ને કહે, લે આ દોરી તો જોઈને માળા બનાવવા, ત્યારે એવો વહાલો લાગે કે હું એને ભેટી પડું. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો શબ્દો આપેલા છે ખરેખર, ચાલવું અને કૂદવું. વાક્ય બનાવીએ કે મને લાગ્યું કે આર્ય ચાલતો આવશે પણ તે ખરેખર કૂદતો આવ્યો. 2. ખરેખર 50 રૂપિયા અને 52 રૂપિયા. વાક્ય બનાવીએ, તેણે મને 50 રૂપિયા આપ્યા પણ મેં ગણ્યા ત્યારે ખરેખર 52 રૂપિયા હતા. ત્રીજો શબ્દ છે ભલેને આવો અને બોલાવો. વાક્ય પ્રયોગ, તમે ભલેને મને ન બોલાય પણ હું તો આવવાનો જ છું. 4. ભલેને રમવું અને પરીક્ષા. વાક્ય પ્રયોગ, કાલે ભલેને પરીક્ષા હોય, મારે તો રમવું છે. આગળ જોઈએ. શબ્દો છે ભલેને વાતો કરીને ભણાવો. વાક્ય પ્રયોગ, તમે ભલેને વાતો કરો પણ હું તો ભણાવીશ જ. 6. ઓચિંતું વસ્તી અને પ્રિન્સિપાલ. તો અમે વર્ગમાં મસ્તી કરતા હતા તે ઓચિંતા પ્રિન્સિપાલ આવ્યા. પ્રશ્ન નંબર 8 જોઈએ. નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને સાચાની નિશાની કરો. વાક્ય નંબર 1. ભાઈ સાહેબ તો ધોધમાં રડે છે. નજીકનો અર્થ ધરાવતું વાક્ય છે કે વરસાદ તો મોટા ધોધવાની જેમ વરસી રહ્યો છે. વાક્ય નંબર 2. મોટેથી હસે છે અને આંખોથી રૂએ છે. તો વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. વાક્ય નંબર 3. મોરના સુંદર આંખોવાળા પીંછા ભીંજવી નાખે છે. તો વરસાદથી પલળેલા મોરના પીંછા સારા નથી લાગતા. 4. વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. તો વરસાદ ધાર્યા કરતાં જુદી રીતે વર્તે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. અ માટેનો સાચો ઉત્તર બમાંથી શોધીને તેનો ક્રમ લખો. તો હેલી તો સતત વરસે તેવા વરસાદને કહેવાય હેલી. પછી ધોધમાર વરસાદ, તો એવો વરસાદ કે જમીનમાં ખાડા પડી દે તેવો વરસાદ. 3. ગરભર્યો વરસાદ એટલે કે થોડાક જ પલાળે તરત સુકાઈ જાય તેવો વરસાદ. 4. ઢેફાતોડ વરસાદ એટલે કે એવો વરસાદ કે ખેતરમાં ઢેફા ઓગાળી નાખે તેવો વરસાદ. 5. મુશળધાર વરસાદ એટલે સાંભેલા જેટલી જાડી ધારવાળો વરસાદને કહેવાય મુશળધાર વરસાદ. પ્રશ્ન નંબર 10. ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખો. આપણે ડાયરેક્ટ લખેલો છે કે પરમ દિવસે બપોરે હું વરસાદી સાથે બિલકુલ રમ્યો નહીં, પણ તેના જવાના સમયે મેં તેને કહ્યું કે આવતા મહિને બપોરે મારે શાળાએ જવાનું છે, માટે તું સવારે આવજે તો આપણે ખૂબ રમીશું. વરસાદ સવારે જ આવ્યો. જો એ સવારે મોડો આવ્યો હોત તો પરાણે શાળાએ જવું પડત, પણ તેનો પ્યાર મને ખુશ કરવાનો હતો એટલે વહેલો જ આવી ગયો. અમારા શાળાએ નીકળવાના સમય પહેલાં જ આવી ગયો અને કહેવા લાગ્યો, ચાલો રમવા. મેં કહ્યું, ચાલો રમીએ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11. કાવ્ય સમજૂતી નક્કી કરીને લખો. 1. વરસાદ મોટેથી હસતો હોય એમ લાગે પરંતુ તે આંખોથી ખૂબ રડતો હતો. છેતરામણી. 2. વરસાદ બપોરે આવવાનું કહેતો હતો પણ સવારે આવીને મને ભીંજવી દીધું. તો શું કરે છે? પજવણી કરે છે. 3. વરસાદ પોતે પહેલાં પડે છે અને પછી મને પણ પાડે છે. તો આ પણ પજવણી કરે છે. 4. પણ ઉનાળામાં તો તે ભાઈ ભાગ્યે જ પધારે. તો છેતરામણી. 5. બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે, છત્રી લઈ જાય ત્યારે ન આવે. તો પજવણી કરો. 6. મોર બોલાવે ત્યારે આવે નહીં અને પછી ઓચિંતો આવી તેની શોભા બગાડી નાખે. તો શું કહે છે કે પજવણી કરે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 12. આપેલા શબ્દને વાક્યમાં બદલીને બોલી જુઓ તે કે કયા શબ્દ જેવો અર્થ ધરાવે છે. 1. વેઇટ કરવી. તો લોકોને લાગતું કે સામા પટેલ નકામું કામ કરે છે, પણ તેના માટે તો વાવેલા છોડ ઉછેરવા એ અગત્યનું કામ હતું. 2. પોતાની હારના, કે મારો મોટો ભાઈ તો પોતાના જેવડા સાથે જ રમી શકે, મને ભેગો રમાડે જ નહીં. 3. બધ ભરવી. તો પોતાના માટેના નવા કપડાં જોઈને દ્વિજ મમ્મીને ભેટી પડે કે બધ ભરવી. 4. મન ઠરવું. તો પોતાના ખેતરમાંથી ઘઉંની ઉંબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થયો. મન ઠર્યું એમ. પ્રશ્ન નંબર 13 જોઈએ.
પૂરા વાક્યમાં ઉત્તર આપો. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. પ્રશ્ન નંબર 1, અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો? તો વાક્ય જવાબ લખે કે મારો મિત્ર મને અહીં મળવા આવવાનો છે, તેની વાટ જોતો હોવાથી હું અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર જોઉં છું. પ્રશ્ન 2, અલ્યા શું થયું તે તમે બધા એકદમ ઊંચાથી કૂદવા માંડ્યા? તો કૌંસમાં શબ્દ છે તરફ, તો એનો ઉપયોગ કરી પ્રશ્ન પર જવાબ બનાવીએ કે અમારા રિઝલ્ટ આવતા મમ્મીએ સ્ટેમ્પ જોયું, યુનિટ લેવા જવાની વાત કરી, તે સાંભળી અમે કૂદવા લાગ્યા. 3, તે કેમ પેલા માણસની થેલી ઉચકી લીધી? તો કૌંસમાં શબ્દ છે ભારા. પ્રશ્ન જવાબ બનાવીએ, પેલા માણસ ભારે હતા, તેમનો થેલો ખૂબ જ વજનદાર હતો એટલે મેં તે થેલો ઉચકી લીધો. 4, એવો તમે કેવી રીતે આવ્યા કે ખબર જ ના પડે? તો ચોર પગલે. તો શું તું ચોર પગલે આવે કે મને ખબર જ ન પડી? પ્રશ્ન 5, તમે એકલા જ મેળામાં ગયેલા? કૌંસમાં શબ્દ છે સંગાથે. જવાબ છે કે ના, અમે સૌ મિત્રો સંગાથે મેળામાં ગયેલા. પ્રશ્ન નંબર 6, શું છે તમારી બાજુ વરસાદ પાણી કેવા? તો ધોધમાર. તો જવાબ લખીએ કે અમારી બાજુ થોડા દિવસથી વરસાદ ધોધમાર વરસે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 14, વાક્ય પરથી પ્રશ્નનો ઉત્તર લખો. વાક્ય છે એ વળાંકની દક્ષિણે 4 ખેતરવા દૂર સામા પટેલું એક ખેતર હતું. તો પ્રશ્ન પર કયા વળાંકની વાત છે? તો રસ્તાની. પ્રશ્ન 2, વળાંકથી કેટલા દૂર જવાની વાત છે? તો 4 ખેતરવા. પ્રશ્ન 3, આ એક વાક્યમાં કેટલી માહિતી છે? તો 4 માહિતી છે. પ્રશ્ન નંબર 4, વળાંકથી કઈ દિશા તરફ જવાની વાત છે? તો દક્ષિણ દિશા તરફ. પ્રશ્ન 5, સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા? તો 1. બીજું વાક્ય, વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો આવવાથી પટેલને કુઈમાં પાણી ન રહ્યા. તો પ્રશ્ન, શું વવાઈ ગયું? તો છોડ. પ્રશ્ન 2, વરસાદ ક્યારે ઓછો પડ્યો? તો વળતા વર્ષે. પ્રશ્ન 3, કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું? તો વરસાદ ઓછો થવાથી. પ્રશ્ન 4, આ વાક્યમાં કેટલી માહિતી આપેલી છે? તો 5. પ્રશ્ન 15, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. 1, માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો. લીલાછમ ઘાસ પર લપેટા છોડોને ને કાલ આજે ભમરાને ગોતો, ફૂલો ખીલી રહ્યા છે સુવાસમાં કે 4. બીજી કાવ્ય પંક્તિ, ઉપરવાસથી વહેણા આવવાની વાટમાં બેસી રહેવાય નહીં નકામાં, ટૈયાના રીત થઈ સામૈયા કરવાને આપણે જ વહી જઈએ સામા, ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે 4. પ્રશ્ન નંબર 16 જોઈએ. કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે? તો વરસાદમાં નીકળવું, વાયરા સાથે વાતો કરવી, લીલા ઘાસ પર દોડવું, ભમરાને ગાતો સાંભળવો, સામૈયા કરવા જવું, વરસાદ ઉપરવાસમાં વરસવું, વૃક્ષની ડાળી અને પાન પરથી વહેવું, અષાઢી વાવ ઉગાડવું અને ઉપરવાસમાંથી આવવું. આ બધા ક્રિયાઓની વાત થઈ છે. પ્રશ્ન નંબર 17, મોટેથી વાંચો. તેમાં જે તે શબ્દોનો અર્થ વાક્યમાં બંધ બેસતો હોય તે સાચાની નિશાની કરો અને ન બેસતો હોય તે ખોટાની. વાક્ય નંબર 1, ઉપરવાસ તો નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ કે દિશાને કહેવાય ઉપરવાસ. તો સાચું વાક્ય છે. ગુજરાતમાં કોઈ એટલો બધો વરસાદ નથી પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ છલોછલ થઈ ગયો છે. બીજો શબ્દ છે વાટ એટલે રાહ, પ્રતીક્ષા. સાચું વાક્ય છે કે દીકરો સવારથી ગાયો ચરવા ગયો હતો ને રાત પડી ગઈ ત્યાં સુધી દેખાયો નહીં એટલે ડોશીમાં બારણા આગળ તેની વાટ જોતા બેસી રહ્યા. પ્રશ્ન નંબર 18 જોઈએ. આ કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? 1, માટીની મધુર સોડમ રસ્તો બતાવશે. તો માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે. બીજું વાક્ય, આપણે પવનની સાથે ગોષ્ઠી કરીશું. પંક્તિ છે કે ને વાયરા સંગાથે થશે વાતો. ત્રીજું વાક્ય, નકામું બેસી ન રહેવાય. તો બેસી રહેવાય નહીં નકામા. 4, હૃદયની લાગણીથી સ્વાગત કરીશું.
તો હૈયાના હેત થઈ સામૈયા કરવાના. વાક્ય નંબર 5, ખુશીથી ઉભરાઈ રહી છે તો ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. પ્રશ્ન નંબર 19 જોઈએ. આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો આંખને લગતા શબ્દો માર્ગ, વાલપ, ડાળી, પાંદડા અને ઉદાસ બધું જોઈ શકાય. કાનને લગતા શબ્દો વાતો અને ભમરો. નાકને લગતા શબ્દો ગંધ અને સુવાસ. ત્વચાને લગતા શબ્દો તો ભીનુંછક, ઘાસ, કોરક, રૂપ, ઢાલા અને હેત. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 20, ઉદાહરણ મુજબ આગળ વધારો. બહુ ઠંડી પડે છે આજ રાતમાં કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. બીજું, આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે રમતો રમીએ મેદાનમાં. 3, મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે જોવા જઈએ સૌ સાથમાં. 4, જુઓ પતંગ ચગ્યો છે આકાશમાં કે ચાલ હવે પેચ લડાવીએ પેચે પતંગના. 5, આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે લગાવી મનડું લેસનમાં. 6, એક ગલુડિયું આવી નિશાળમાં કે ચાલ હવે પીવડાવીએ દૂધ અને એને વહાલમાં. પ્રશ્ન 21 જોઈએ. ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો કોષ્ટકમાં લખી દો. વર્ષા કિરાણા સ્ટોરની છે. વિગત છે કેળા, ક્વોલિટી તો કે મોટા, માપ તો 1 ડઝન. વાક્ય, અમે 1 ડઝન કેળા લીધા. ચોખા તો ક્વોલિટી ગુજરાત સત્તા છે. વજન કેટલું, માપ કેટલા લીધા છે તો 5 કિલો. વાક્ય પ્રયોગ કે અમે 5 કિલો ગુજરાત સત્તા ચોખા લીધા. મીઠું તો આયોડિનવાળું કેટલું તો 2 પેકેટ. વાક્ય પ્રયોગ, અમે 2 પેકેટ આયોડિનવાળું મીઠું લીધું. તેલ તો ફિલ્ટર સિંગ તેલ તો કેટલું તો 10 લીટર. તમે 10 લીટર ફિલ્ટર સિંગ તેલ લીધું. સાબુ વાસણ માટેના, કપડાં ધોવાના, નાહવાના. વાસણ ધોવા માટેના 3 નંગ. તમે 3 નંગ વાસણ માટેના સાબુ લીધા. કપડાં ધોવાના 12 નંગ. તમે 12 નંગ કપડાં ધોવાના સાબુ લીધા. નાહવાના 6 નંગ. તમે 6 નંગ નાહવાના સાબુ લીધા. ઘઉં તો લોકોન કેટલા તો 20 કિલોગ્રામ. તમે 20 કિલોગ્રામ લોકોન ઘઉં લીધા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 22, ફકરો વાંચી પહેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો અને બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો બનાવીને લખો. તો વિગત ટેબલ નંબર 1 ને જોઈએ. તો બિલાડી કેટલી છે 1. હવે ગુણ તો કેવી છે કાળી છે ને કસરબાજ છે. ધોળું 1, એના ગુણ તો ગુલાછો ને જાંડું છે. નદી તો 1 કેવું છે તો પહોળી છે અને કેવી છે તો ધસમસતી. પુલ તો કેટલો 1 કેવો છે તો લાકડાનો, ગુલાતો મજબૂત અને જૂનો છે. ટેબલ 2 ની પૂર્વની વિગતો જોઈએ. જહાજ કેટલા 1 કેવું છે તો વિશાળ છે. ગુણ તો સુવિધાસભર છે, બધી સુવિધા છે. મોજું તો 1 મોજું હોય કેટલું ઊંચું હોય. કેવું હોય તો ધસમસતું. અવાજ તો એની કોઈ સંખ્યા ના હોય. કેવો તો મોટો અને કેવો તો ઘેરો અવાજ હતો એમ. પછી દરિયો તો 1 કેવો તો પહોળી દુનિયા જેટલી જગ્યા અને કેવો હતો ગજબનો હતો. તો પૃથ્વી પર દરિયો પહોળી જગ્યા જેટલી જગ્યા રોકે છે તે ગજબ કહેવાય. તેમાં એક વિશાળ સુવિધાસભર જહાજમાં લોકો દરિયાને સહેલ કરી રહ્યા છે. ત્યાં અચાનક ઘેરો મોટો અવાજ આવ્યો. લોકોએ તે દિશામાં જોયું તો એક ધસમસતું ઊંચું મોજું તેના જહાજ તરફ આવી રહ્યું હતું. તો તે આપણે ફકરો બનાવવાનો છે. બરાબર. પ્રશ્ન 23 જોઈએ. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા પૂર્ણ કરો. તો એક કિસ્સું હતું. તેને નાનકડો નીરજ ગમતો હતો. તેને નીરજના નવા નક્કોર ખિસ્સા પર બેસવું ગમતું હતું. પણ નીરજે તો કહી દીધું, ભાગ અહીંથી, ઓ ગંદા ખિસ્સા. ખિસ્સું તો રડી પડ્યું. પોતાના આંસુમાં ધોવાઈને ઉજળું અને ચોખ્ખું થઈ ગયું. ત્યાં તો સુરજ દાદા આવ્યા. તેમણે ભીના ખિસ્સાને સૂકવી દીધું. પછી ખિસ્સું ધોબી પાસે ગયું. ધોબીએ ગરમ ઇસ્ત્રી ફેરવી. ખિસ્સું તો કડક થઈ ગયું. ખિસ્સું તો દરજી પાસે ગયું. સમજુ દરજી એ તો તરત જ તેને નીરજના શર્ટ પર બેસાડી દીધું. પ્રશ્ન 24 જોઈએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તથા નોંધ કરો. તો આ મજેદાર પ્રવૃત્તિ માટે તમારી શાળામાં સાવધાનીપૂર્વક ઊભા રહેવાનું છે. તમારા એક મિત્રને થોડી દૂર ઊભા કરવાનું છે અને ધીમેથી કંઈક બોલવાનું છે. બાકીના બધાએ શાંતિથી ઊભા રહીને સાંભળવાનું છે. તો પ્રવૃત્તિ સાચા નિશાની છે નામમાં
ખાસ માહિતી મોજીદાર. જગ્યા શોધી તે ક્રિયા કહેવાય. કીધી શોધવાની સાવધાનીપૂર્વક. મિત્ર તેનું નામ ને માહિતી તો કેટલા મિત્ર છે? એક. ઊભા રહીને તે ક્રિયા કરવાની છે કે ઊભું રહીને થોડી દૂર. બોલવું તે પણ એક ક્રિયા છે અને કેવી રીતે? ધીમેથી. સાંભળવું તે પણ એક ક્રિયા છે કે રીતે? સાંભળવું શાંતિથી. પ્રશ્ન નંબર 25. વાક્યો વાંચો અને પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1. આ ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષાના શબ્દો હશે? તો અંગ્રેજી. પ્રશ્ન 2. ગોળ કરવા પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કરવાનું છે? તો અંગ્રેજી શબ્દનો અર્થ. પ્રશ્ન 3. જે શબ્દ ન આવડતો હોય તે શબ્દનું શું કરવાનું છે? તો શિક્ષકને પૂછવાનું છે. પ્રશ્ન 4. શિક્ષકે શું કરવાનું છે? તો ન આવડતા અર્થ શીખવાડવાના છે. પ્રશ્ન 2. સંયુક્ત ક્રિયાઓ સંબંધિત પ્રશ્નો. પ્રશ્ન 1. સંયુક્ત એટલે શું? તો સંયુક્ત એટલે ભેગું. 2. સંયુક્ત ક્રિયાઓમાં કેટલી ક્રિયાઓ હશે? તો 2. પ્રશ્ન 3. આપેલા વાક્યમાં કેટલી ક્રિયાઓ છે? તો 2. પ્રશ્ન 4. વિદ્યાર્થીઓએ શું લખવાનું છે? તો બંને ક્રિયાઓના અર્થ લખવાના છે. હવે ઉખાણા સંબંધિત પ્રશ્નો. પ્રશ્ન 1. સૌથી પહેલાં શું વાંચવાનું થશે? તો ઉખાણા. પ્રશ્ન 2. કયું કામ કરવાની મજા આવશે? તો ઉખાણાના ઉત્તર શોધવાની. પ્રશ્ન 3. તમારે અહીં કયા કયા કામ કરવાના છે? તો ઉખાણાના ઉત્તર શોધવાના છે. વાક્ય સુધારવા અંગેના પ્રશ્નો. પ્રશ્ન 1. અહીં આપેલા વાક્યમાં શું નકામું હશે? કેટલાક શબ્દો. વાક્ય નંબર 2. ઓળખામણ ઓળખી બે રીતે કયું કામ કરવાનું છે? તો વાક્ય સુધારવાનું. પ્રશ્ન 3. અહીં આપેલ વાક્ય સાચું ક્યારે બને? તો કેટલાક શબ્દોને બદલવાથી. પ્રશ્ન 4. દરેક વાક્ય કેટલી રીતે સુધારી શકાય એવું હશે? તો ઓછામાં ઓછી રીતે. પ્રશ્ન 5. ભૂલ શોધવા અંગે. પ્રશ્ન 1. તે શબ્દ એટલે કયો શબ્દ? તો ભૂલવાળો. પ્રશ્ન 2. ફકરાના કેટલા વાક્યો ભૂલ વગરના હશે? તો એક પણ નહીં. પ્રશ્ન 3. વિદ્યાર્થીઓએ કયા કયા કામ કરવાના છે? તો ભૂલવાળો શબ્દ શોધી તેના પર લીટી કરીને સુધારીને વાંચવાનો છે. પ્રશ્ન 4. દરેક વાક્યમાં કેટલા શબ્દો સુધારવાના હશે? તો 1. પ્રશ્ન 5. લીટી કરતાં પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કરવું પડશે? તો વાક્યમાં કઈ ભૂલ છે તે નક્કી કરવું પડશે. પ્રશ્ન 26 જોઈશું. 26. સ્વરચિહ્ન મૂકી શબ્દ બનાવો અને વાંચો. તો જો અહીંયા શબ્દ છે દવ્યાંશ, તો આપણે સ્વરચિહ્ન મૂકીને સાચો શબ્દ બનાવીશું દિવ્યાંશ. એ તે જનક, તો એનાથી શબ્દ બનશે જાનકી. ત્રીજો શબ્દ છે ખસખુશાલ, તો શબ્દ બનશે ખુશખુશાલ. કુકડ તો કુકડો. હથિયાર, તો શબ્દ બનશે હથિયાર. કતર, તો શબ્દ બનશે કાતર. ગુજરાત, શબ્દ બનશે ગુજરાત. નાળિયેર, તો શબ્દ બનશે નાળિયેર. અક્ષર, શબ્દ બનશે રક્ષર, તો શબ્દ બનશે રાક્ષસ. ઘડિયાળ, ઘડિયાળ, તો શબ્દ બનશે ઘડિયાળ. પતંગ, તો શબ્દ બનશે પતંગિયું. અને વાછરડ, તો શબ્દ બનશે વાછરડો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 27. આપેલા વાક્યમાં યોગ્ય સ્વરચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. વાક્ય નંબર 1. સુરેખા મારી બહેનપણી છે, તે મારી જ નિશાળમાં ભણે છે. તો વાક્ય પ્રયોગ કરીએ. સ્વરચિહ્ન મૂકી કે સુરેખા મારી બહેનપણી છે, તે મારી જ નિશાળમાં ભણે છે. બીજું, વસંતરાયથી તડકો સહન થતો નથી, તેમની ચામડી નાજુક છે. તો વાક્ય બનાવી સ્વરચિહ્ન મૂકીને કે વસંતરાયથી તડકો સહન થતો નથી, પછી અલ્પવિરામ, તેમની ચામડી નાજુક છે. ત્રીજું વાક્ય, પાવાની લુંગી દોરી વડે બાંધીને રાજુ અને રમેશ પડદો બનાવ્યો. તો પાવાની લુંગી દોરી વડે બાંધીને રાજુ અને રમેશે પડદો બનાવ્યો. વાક્ય નંબર 4. પર્વત દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે. તો પર્વત દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે. વાક્ય નંબર 5. ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે. વાક્યને ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે. પ્રશ્ન 28 જોઈશું. વાક્યને ખોટું બનાવતા શબ્દ પર તે ગોળ કરો અને તે શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખો.
તો મીનાક્ષી ધણી હોશિયાર છે, તો ખોટો શબ્દ છે ધણી. વાક્ય કે મીનાક્ષી ઘણી હોશિયાર છે. 2. રાજેશ રમતા રમતા પડી ગઈ. ખોટો શબ્દ છે પડી, ગઈ. તો વાક્ય બને કે રાજેશ રમતા રમતા પડી ગયો. વાક્ય નંબર 3. સ્નેહા બોલવા તૈયાર થઈ જાય. તો ખોટો શબ્દ છે જાય, તો સ્નેહા બોલવા તૈયાર થઈ ગઈ. 4. બા ફૂલ વીણી લાવો. તો ખોટો શબ્દ છે લાવો. સાચું વાક્ય ને કે બા ફૂલ વીણી લાવી. 5. ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા. તો મૂક્યા શબ્દ ખોટો છે. વાક્ય બને કે ભાઈ બહેને ધમાલ કરી મૂકે. 6. નિરાલી જામફળ લાવ્યા. તો ખોટો શબ્દ છે લાવ્યો. વાક્ય બને કે નિરાલી જામફળ લાવી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 29. આપેલા ફકરાના દરેક વાક્યમાં એક શબ્દની ભૂલ છે. તે શબ્દ શોધી તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. સાચો શબ્દ લખેલો ફકરો લખી દીધેલો છે. બરાબર. જવાબ છે ડાયરેક્ટ કે સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી. સસલું તો ફટાફટ દોડતું જાય, કાચબાથી એટલી જલ્દી ન દોડાય. કાચબો તો ધીમે ધીમે આગળ વધતો જાય. એક જગ્યાએ રોકાઈને સસલું ઊંઘી ગયું. ત્યાં વળી ઊંઘ તો કાચબો તો પીઠ ઉપર સરકીને ડાળ ઉતરી ગયો. એમ કાચબો હરીફાઈ જીતી ગયો. પ્રશ્ન નંબર 30 જોઈશું. નીચેના તળપદા શબ્દોના માન્ય ભાષાના શબ્દો બોક્સમાંથી શોધીને લખો. તળપદો શબ્દ છે પીપળું. માન્ય ભાષાનો શબ્દ પીપળા. કોઈ, તો માન્ય ભાષા શબ્દ છે નાનો કૂવો. બાબા તળપદો શબ્દ, તો માન્ય શબ્દ થશે વડીલ. તળપદો શબ્દ સીધ એટલે શા માટે. મર એટલે ભલે. છેટે એટલે દૂર. ગોઠે એટલે ગમે. ખમા એટલે સહન થાય. પેઠ એટલે રીતે ને ઢીમણ એટલે નાસ્તો. પ્રશ્ન 31 જોઈશું. સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો. ભાઈ સાહેબ અને ભાઈ સાહેબ. સાચો શબ્દ થશે ભાઈ સાહેબ. નિશાળ અને નિશાળ. તો સાચો શબ્દ છે નિશાળ. બસ્તાનું અને બસ્તાનું. તો સાચો શબ્દ બસ્તાનું. વિયાર અને વિચાર. તો સાચો શબ્દ થશે વિચાર. ઉનાળો અને ઉનાળો. સાચો શબ્દ છે ઉનાળો. છત્રી અને છત્રી. તો સાચો શબ્દ થશે છત્રી. સ્વદેશી અને સરદેશી. તો સાચો શબ્દ છે સ્વદેશી. ડોક્યું અને ડોંકિયું. તો સાચો શબ્દ થશે ડોક્યું. ઓચિંતો અને ઓચિંતો. તો સાચો શબ્દ થશે ઓચિંતો. પીંછા અને પીંછા. સાચો શબ્દ છે પીંછા. કુકડો અને કુકડો. સાચો શબ્દ છે કુકડો. અને ભેંસ. ભેંસ તો સાચો શબ્દ થશે ભેંસ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 32. નીચેના વાક્યમાં નામની વિશેષતા દર્શાવતા શબ્દો નીચે લીટી દોરો. 1. મહેશે મોટું ટીવી ખરીદ્યું. 2. દયાળુ બળદો તળ ખેંચતા હતા. 3. 50 વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા. 4. તેણે સફેદ શર્ટ પહેર્યું. વીર બાપશાહે કોઠાર ખુલ્લા મૂક્યા અને ભૂખ્યો ભિખારી આંગણે આવ્યો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 33. વર્ષા ઋતુ વિશે 8-10 વાક્યો લખો. તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસામાં વરસાદ પડે છે, તેથી તેને વર્ષા ઋતુ પણ કહે છે. વર્ષા ઋતુમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય છે. પવન ફૂંકાય છે. વીજળીના ચમકારા થાય છે અને કડાડભૂસ કરતા સાંભળેલાદાર વરસાદ તૂટી પડે છે. વરસાદને લીધે નાના મોટા સૌ પશુ પંખીઓ આનંદમાં આવી જાય છે. મોર કળા કરે છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ અવાજ કરે છે. ખેડૂતો ખુશ ખુશ થઈ જાય છે. ખેતરમાં છોડ આવે છે. ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે. આ ઋતુમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ જેવા તહેવારો આવે છે. પ્રશ્ન નંબર 34. મારો વહાલો વરસાદ વિષય પર 10 થી 15 વાક્યો લખો. તો વરસાદ મને ખૂબ જ વહાલો છે.
ઉનાળાની અસહ્ય ગરમી પછી જ્યારે વરસાદનું આગમન થાય છે ત્યારે ધરતીમાંથી મીઠી સુગંધ આવે છે. મને વરસાદમાં પલળવું અને કાગળની હોડીઓ બનાવીને પાણીમાં તરાવવી ખૂબ ગમે છે. વરસાદ પડતાં જ ચારે બાજુ લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. પશુ પક્ષીઓ અને ખેડૂતો વરસાદ આવવાથી અત્યંત આનંદિત થઈ જાય છે. વરસાદ આપણને પીવાનું પાણી અને અનાજ પકવવામાં મદદ કરે છે. તેથી જ વરસાદ મારો અને સૌનો પ્રિય છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.